આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શારદા મંદિર શાળાના સહપાઠીઓનું એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલીક મિત્રતાઓ ક્યારેક ઝાંખી થતી નથી તો તે ફક્ત વધુ કિંમતમાં બને છે, એટલે કે વધુ કિંમતી બને છે। શારદા મંદિરના તમામ જે પૂર્વ વિદ્યાર્થીઓ છે તેઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। ત્યાં અનેક વિદ્યાર્થી સમયને યાદ કરી સ્મૃતિ પણ તાજી કરી છે અને તમામ જે સહપાઠીઓ છે તેઓનું સ્નેહ મિલનનું આયોજન કરાયું છે। हे भगवान तू ज्यां भी होय त्या सांभळ। अमे आजे तारी कृपाथी आजे भेगा थया छे। अमे आजे तारी कृपाथी टांग दुखे छे के कमर दुखे छे बधुं इग्नोर करीने आजे अमे भेगा थया छे। भगवान तारो खूब खूब आभार। मारो समय पूरो थयो। અમે શારદા મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ જે 74-75માં પાસ થયેલા છે તે 51 વર્ષે આજે ભેગા થયા છે। જે ઘણા અમદાવાદથી, વાપીથી, બિલીમોરાથી દૂર દૂરથી આવ્યા છે મળવા માટે સ્પેશિયલ। જે અમે પહેલી વાર આટલા વર્ષો પછી અમે જ ઘણીવાર પ્રથમ મળી રહ્યા છીએ। ઘણો જ આનંદ થયો છે, અમે બધાને મળીએ છીએ તે ફેમિલી સાથે બોલાયા છે। ઘણો બધા એકદમ ખુશનું બસ કોઈ વર્ણન જ નથી થઈ શક્યો। અમારા એક ટીચરને પણ અમે બોલાયા છે જે ચાલી નથી શકતા, એ ઇન્દુમતી સર મેડમ બી આવ્યા છે અમારી સાથે આજે મળવા જ મેં સ્પેશિયલ આવ્યા છે અમને। નિલેશ પટેલ 75 બેચ। આજે 50 વર્ષ પછી સ્કૂલના શારદા મંદિરના મિત્રો અમે ભેગા થયા છે। એના માટે જે આનંદ અને જે ઉત્સાહ અમારા દિલમાં છે એ કદાચ અમે વર્ણવી નથી શકતા, પણ અત્યારે ભગવાનનો પાડ છે કે અમે આજે આટલા વર્ષો પછી ભેગા થયા છીએ અહીંયા આગળ, અને એ અમારા માટે ગ્રેટ ઓનર છે અને બહુ સારો આજે એક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અમારા માટે, અને અમે બહુ એપ્રિસિએટેડ છે આનાથી બધાને ભેગા થઈને મળીને। પંકજ પાઠક 75ની બેચમાં અમે ક્લિયર કર્યું છે જૂનું SSC, અને અમારી સ્કૂલના એવા જૂના અમારા ટીચર ઇન્દુબેન સરનેમ ઇન્દુબેન કરીને જે અમારા મેડમ છે એ બી આજે 92 વર્ષે અમારી વચ્ચે છે। એ અમારા માટે બહુ ગૌરવ લેવા જેવી વાત છે, અને અહીંયા હાજરી આપવા આવ્યા એ પણ અમારા માટે આશીર્વાદ સમાન છે।